આકાશવાણી અમદાવાદ વડોદરા. પ્રસ્તુત છે વિજ્ઞાન પત્રિકા. આજની વિજ્ઞાન પત્રિકામાં સાંભળીએ એક્ચ્યુઅલ વર્સિસ વર્ચ્યુઅલ વર્લ્ડ, એટલે કે વાસ્તવિક વિરુદ્ધ આભાસી દુનિયા એ વિષય પરની જાણીતા મનોચિકિત્સક ડૉક્ટર હંસલ બચેચની જયેશ પંડ્યાએ લીધેલી મુલાકાત. નમસ્કાર શ્રોતા મિત્રો. આજની વિજ્ઞાન પત્રિકામાં આપણે એક જુદા પ્રકારના વિષય પર વાત કરવાના છીએ. વિષય છે આભાસી વિરુદ્ધ વાસ્તવિક દુનિયા, એટલે કે વર્ચ્યુઅલ વર્સિસ એક્ચ્યુઅલ વર્લ્ડ. અને આ વાત કરવા માટે અમારા સ્ટુડિયોઝમાં ઉપસ્થિત છે જાણીતા મનોચિકિત્સક ડૉક્ટર હંસલ બચેચ. હંસલભાઈ, આકાશવાણી સ્ટુડિયોઝમાં સ્વાગત છે. હંસલભાઈ, આ આભાસી દુનિયા એટલે વર્ચ્યુઅલ વર્લ્ડ એટલે કયું વર્લ્ડ, કઈ દુનિયા? વાસ્તવમાં આપણે જોવા જઈએ તો આ એક એક્ચ્યુઅલ દુનિયા એટલે કે વાસ્તવિક દુનિયાની અંદર વિજ્ઞાને ઊભી કરેલી એક કૃત્રિમ દુનિયા છે, અથવા તો જેને આપણે વર્ચ્યુઅલ વર્લ્ડ કહીએ છીએ. એમ કહી શકાય કે વિશ્વની અંદર વિશ્વ એક એક્ચ્યુઅલ દુનિયા અને એની અંદર આપણે ઊભું કરેલું વિશ્વ વર્ચ્યુઅલ દુનિયા. હવે સામાન્ય રીતે આ વર્ચ્યુઅલ દુનિયામાં લોકો જે પોતે વાસ્તવિક જીવનમાં નથી કરી શક્યા, અથવા તો જે વાસ્તવિક જીવનમાં જે નથી અનુભવી શક્યા, એને અનુભવવા માટે અથવા તો એ ઈચ્છાઓ અથવા એ કલ્પનાઓને રંગ પૂરવા માટે જે દુનિયાનો ઉપયોગ કરે છે એ વર્ચ્યુઅલ દુનિયા છે. અને આજે સાયન્સ અને ટેકનોલોજીની એટલી બધી મોટી હરણફાળ થઈ ગઈ છે કે દરેક ક્ષેત્રની અંદર મને લાગે છે કે આભાસી દુનિયાએ પગલાં માંડી દીધા છે. અને એવું કહી શકાય કે એક્ચ્યુઅલ દુનિયા કરતા કદાચ વર્ચ્યુઅલ દુનિયામાં જીવવું થોડુંક સહેલું છે, કારણ કે તમારે તમારી કલ્પનામાં જીવવાનું છે. અને હંમેશા કલ્પનામાં જીવવું થોડુંક સહેલું લાગતું હોય છે, રસપ્રદ લાગતું હોય છે, એક્સાઇટિંગ લાગતું હોય છે. આ બધી જ વસ્તુઓને કારણે વ્યક્તિ ધીમે ધીમે આ વર્ચ્યુઆલિટી ઉપર અથવા તો આભાસી દુનિયા તરફ ખેંચાઈ રહ્યો છે. બરાબર છે. તમે સરસ વાત કરી કે કાલ્પનિક દુનિયામાં જીવવું માણસને સારું લાગતું હોય છે. આગળની જે પેઢીઓ જે રીતે એમણે વિકાસ કર્યો એમાં એમણે કલ્પનાને સાકાર કરવા માટે વાસ્તવિક રીતે શું શું થઈ શકે એના પ્રયત્નો કરી અને એમણે એ કલ્પનાને સાકાર કરી હતી. બરાબર. હવે વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગથી જે આખી અત્યારની દુનિયા ઊભી થઈ રહી છે એમાં સૌથી વધારે આપણે જો અત્યારે વર્તી રહ્યા હોઈએ તો આપણે બિલકુલ અવૈજ્ઞાનિક રીતે વર્તી રહ્યા છીએ. ખૂબ સાચું. વિજ્ઞાનનો ઉપયોગ કરી અને અવૈજ્ઞાનિક રીતે વર્તું, કારણ કે વર્ચ્યુઅલ જે લાઈફ છે, વર્ચ્યુઅલ જે દુનિયા છે એ વાસ્તવિકતાથી તમને ઘણી બધી દૂર લઈ જતી હોય છે. એક વાત કરું, થોડા વખત પહેલા અમદાવાદમાં એક એક્સિડન્ટ થયો હતો SG રોડ પર, અને એમાં એક ગાડી 10 ફૂટ ઊંચે ઉછળી હતી એવો એક ફોટોગ્રાફ એક છાપામાં છપાયો હતો. એક યુવાને આ જોઈને એવું કહ્યું કે આહા કેટલી મજા આવે એમ. હવે આ જે એનું એક્સપ્રેશન છે, આ જે એની અભિવ્યક્તિ છે, એને તમે કોની સાથે જોડો અને એના મૂળમાં શું હોઈ શકે? હંસલભાઈ, બહુ સાચી વાત છે. પણ જયેશભાઈ, મને એવું લાગે છે કે આપણે એક્સિડન્ટ વાળા મિત્રની વાત કરીએ પહેલા તમે જે એક ખૂબ સુંદર વાત કરી કે પહેલાના જમાનામાં લોકો પોતાની કલ્પનાઓ કરતા હતા, પણ એ બંનેમાં એક ફરક હું જયેશભાઈ એ જોઉં છું કે એમાં વ્યક્તિ પોતે કલ્પનામાંથી સર્જન કરતો હતો, જ્યારે આ વર્ચ્યુઅલ વર્લ્ડની અત્યારે જે વાત આપણે કરી રહ્યા છીએ એ કોઈની કલ્પનામાં આપણે જીવી રહ્યા છીએ. દાખલા તરીકે હું પોતે મારી કલ્પનામાં કંઈક સાહિત્યનું સર્જન કરું છું અથવા કંઈક શોધખોળો કરું છું તો એ યોગ્ય છે, કારણ કે હું મારી કલ્પનાને રંગ આપું છું અને એમાંથી હું માનવતા માટે કંઈક સારું કરી રહ્યો છું. પણ જે વર્ચ્યુઅલ વર્લ્ડની આપણે અત્યારે વાત કરી રહ્યા છે એમાં દાખલા તરીકે કોઈકે એક કાલ્પનિક દુનિયા ઊભી કરી છે અને એ કાલ્પનિક દુનિયાની અંદર આપણે એન્ટર થઈએ છીએ. એટલે આપણે બીજાની કલ્પનાને જીવીએ છીએ, આપણી પોતાની કલ્પનામાં નથી જીવતા, પરંતુ બીજાની કલ્પનામાં જીવીએ છીએ. હવે એ જ આખી વાતને આપણે આ વાત કરીએ કે જે યુવાન એ એમ કે છે કે આ ઉછળવાની અથવા તો આ રીતે તમે 10-12 ફૂટ ગાડી ઉછાળો અને કેવી મજા આવે. હવે તમે શાંતિથી વિચારશો તો તમને ખ્યાલ આવશે કે આજના યુવાનો જે સ્પીડ ગેમ રમતા હોય છે કોમ્પ્યુટર ઉપર, એમની વિડીયો ગેમ્સની અંદર જે સ્પીડની ગેમ્સ રમતા હોય છે, જે કાર રેસિંગની ગેમ રમતા હોય છે, એની અંદર કારો આવી રીતે ઉડતી હોય છે. હવે તમે જુઓ કે એમાં વર્ચ્યુઅલી ગાડી એનો ડ્રાઈવર ચલાવતો હોય છે,
પણ એકચ્યુઅલી જે માણસ ગેમ રમતો હોય છે એ ગાડી ચલાવતો હોય છે. હવે એ ગાડી ઉછાળે છે, એનો આનંદ એને આવે છે, પણ એકચ્યુઅલી મરી કોણ જાય છે? તો કે ગાડી ચલાવનાર વર્ચ્યુઅલ ડ્રાઈવર મરે છે. જ્યારે વાસ્તવમાં તમે ગાડી ચલાવો આવી રીતના અને તમે અંદર ઉછળો તો તમને મજા ના આવે, તમને એટલો ભય લાગે અને તમે પડો ત્યારે તમે મરી જ જાઓ. આ જે ડિફરન્સ છે એ ડિફરન્સ વ્યક્તિ ભૂલી જાય છે. કારણ કે જેણે આ કાલ્પનિક રમત ઉપજાઈ હશે અથવા જે લોકોએ એ સોફ્ટવેર બનાવ્યું હશે અથવા જે લોકોએ રમત બનાવી હશે એની કલ્પનામાં પેલો વ્યક્તિ એક્સાઇટમેન્ટની અંદર આવે છે અને કોઈ ત્રીજી વ્યક્તિ જે નોન એક્ઝિસ્ટિંગ છે, વર્ચ્યુઅલ છે, એ મરી જાય છે અને એને ફેરવવાનો જે આનંદ આવે છે એ આનંદ સમજી શકાય એવો છે, પણ એ આનંદને તમે તમારા રોજિંદા જીવનમાં ટ્રાન્સફર ન કરી શકો, એકચ્યુઅલ લાઈફમાં ટ્રાન્સફર ન કરી શકો. ત્યાં તમારે સતત એવી સમજ રાખવી પડે કે તમે જે જીવી રહ્યા છો એ વાસ્તવિક જીવન છે અને તમે જેમાં એક્સાઇટમેન્ટ અનુભવી રહ્યા છો અથવા તમે જેમાં ઉત્તેજના અનુભવી રહ્યા છો એ કૃત્રિમ જીવન છે અથવા તો એમ કહી શકાય કે આભાસી જીવન છે. પણ આ વસ્તુ એટલી બધી એડિક્ટિંગ હોય છે અથવા એની અંદર એટલું બધું વ્યસનનું એલિમેન્ટ હોય છે કે વ્યક્તિ પોતે ક્યારે એ કૃત્રિમ અને વાસ્તવિકતા વચ્ચેની ભેદરેખા ઓળંગી જાય છે એ એને ખબર નથી હોતી અને એના પરિણામે એને એમ લાગે છે કે જીવનમાં આવા પણ આનંદો હોય છે જે ખરેખર આનંદો નથી, પણ એવું કહી શકાય કે આ મૃત્યુનું તાંડવ કહેવાય. એ અનુભવ એમણે કર્યો નથી. એટલે એકચ્યુઅલ દુનિયામાં જીવતા જીવતા એ જ્યારે વાસ્તવિકતા પણ ભૂલી જાય. ધારો કે આ તમે જે કહી એ વિડીયો ગેમ્સ એવી એ પ્રકારની સ્પીડની ગેમ્સ એ 4 કે 5 વાર જોઈ લે અને પછી એ સ્ટિયરિંગ વ્હીલ પર બેસીને ગાડી ચલાવે તો શું દશા થાય? એ એમનું માનસ જે છે એ માનસની અંદર એ વસ્તુનો ભય નથી રહેતો. હું તમને એક બીજી વાત કહું કે આજકાલ આપણે લોકો હિટ એન્ડ રન કેસીસથી બહુ પરેશાન છીએ કે યુવાનો ગમે ત્યારે બેફામ સ્પીડે ગાડી ચલાવી અને કોકને ઉડાડી દે છે. હવે આમ જોવા જઈએ, એક માનવીય દ્રષ્ટિએ જોવા જઈએ તો દુઃખની વાત એ છે કે તમારાથી કોઈક નિર્દોષ વ્યક્તિની જાન જાય તો તમને પોતાને ગુનો કર્યાની કેટલી ભાવના થવી જોઈએ, તમને પોતાને કેટલો ગિલ્ટ થવો જોઈએ. એને બદલે જે યુવાનો આવું કરે છે અને પછી પકડાય છે ત્યારે પણ એમને એમાં કોઈ ગિલ્ટ દેખાતો નથી અને બીજા યુવાનોને પણ એવું નથી થતું કે આ યુવાને ખોટું કરી અને કોકને મારી નાખ્યો. એનું કારણ કે અમુક ગેમ એવી આવે છે કે જે ગેમની અંદર તમે રાહદારીને ઉડાડો તો તમને પોઈન્ટ મળે, એટલે તમે એક્સિડન્ટ કરીને કોઈને મારી નાખો તો યુ આર અર્નિંગ ધ પોઈન્ટ. એટલે જયારે તમે એ ગેમ રમો છો તો ત્યારે તમે એ ગેમ એવી જ રીતે રમો છો કે તમારે પોઈન્ટ કલેક્ટ કરવાના છે, તમારે પૈસા મેળવવાના છે અને પૈસા મેળવવા માટે તમારે કોકને ઉડાડી દેવાનો છે. તો એ તમે કોકને જયારે ઉડાડો છો, જયારે વર્ચ્યુઅલી એ ચલાવીને, ત્યારે તમે આનંદ અનુભવો છો, એક્સાઇટમેન્ટ અનુભવો છો અને તમને કંઈક અચીવ કર્યાનું સેન્સ થાય છે. મને એવું લાગે છે કે કમનસીબે એ સેન્સ એકચ્યુઅલમાં પણ આવી ગઈ છે કે જયારે તમે કોઈ વ્યક્તિને વિના કોઈ કારણે ઉડાડી દો છો ત્યારે તમે એમ નથી કહેતા કે તમારો ગુનો છે, તમે એમ કહો છો કે એણે ચલાવતા નથી આવડ્યું અથવા એણે વચ્ચે આવ્યો, એણે આવી રીતે ક્રોસ ના કરવો જોઈએ. આપણે હંમેશા એનો માર્ક કાઢવા માટે એ કરીએ છીએ અને આપણે એને ઉડાડી દીધો એને જસ્ટિફાય કરવા માટે રહીએ છીએ. તો આખી જે મેન્ટાલિટી બદલાઈ છે એ મને એવું લાગે છે કે એ તમારી વર્ચ્યુઅલ માનસિકતા છે એ હવે તમારી એકચ્યુઅલમાં દેખાવા માંડી છે. બિલકુલ સાચી વાત છે. અને કમનસીબી અંશલભાઈ એ છે કે બાળકોને વિડીયો ગેમ અપાવી અને એમાં વ્યસ્ત રાખવામાં ઘણા મા બાપ ગર્વ અનુભવતા હોય છે. હવે વાસ્તવિક દુનિયાથી દૂર લઈ જતી આભાસી દુનિયામાં જ્યારે બાળકનો ઉછેર જ એવી રીતે થાય છે તો એ મોટો થઈને એના વ્યક્તિત્વમાં કેવા પ્રકારના ફેરફારો આવશે? જે મા બાપની ગર્વ અનુભવવાની વાત હતી ને, મને એવું લાગે છે કે કમનસીબે આપણે એ સ્ટેજ હવે વટાઈ દીધો છે. હવે મોટાભાગના મા બાપની મજબૂરી છે. એક જમાનો હતો કે જ્યારે આવી મોટી મોટી વસ્તુઓ ખરીદી અને મા બાપ ગર્વ અનુભવતા હતા, પણ હવે તો એવું થઈ ગયું છે કે તમારે મજબૂરી છે. કારણ કે જે લોકો પૈસા પાત્ર છે અથવા જે લોકોને પોસાય છે એ લોકોની પાસે આ બધી વસ્તુ એટલી બધી થઈ ગઈ છે કે જેને કારણે જે લોકોને નથી પોસાતું એ પોતાના મા બાપ ઉપર રીતસરનું દબાણ કરી અને મજબૂરીની અંદર મા બાપે આ કરવું પડે છે. એટલે મને એવું લાગે છે કે એ અભિમાન અનુભવવાની અથવા તો ગર્વ અનુભવવાની સ્ટેજ હવે આપણે કમનસીબે પસાર કરી ચૂક્યા છીએ અને હવે મા બાપની ઈચ્છા ન હોવા છતાં પણ મજબૂરીથી એમણે પોતાના બાળકને આ બધી વસ્તુઓ અપાવવી પડે છે. એટલે એમ કહી શકાય કે હવે તમારી આ મજબૂરી થઈ ગઈ છે ને તમે આમાંથી બચી શકો એમ નથી. હવે જ્યારે નાનપણથી જ બાળક આવું વર્ચ્યુઅલ દુનિયામાં જીવવા માંડે ત્યારે સૌથી પહેલી વસ્તુ એ થાય છે કે બાળકો એકલા અટુલા અને અતડા બનવા માંડ્યા છે. તમે જુઓ, એક જમાનો હતો કે આપણે આપણા ફર્સ્ટ કઝિનને ત્યાં આગળ અથવા આપણા કાકા મામા માસી ફોઈને ત્યાં આગળ આપણે જતા, સોસાયટીમાં આપણી મિત્રોની ટોળી રહેતી. આ જે આખી બધી વાત હતી
હવે તમે જુઓ કે તમે કોઈ તમારા ઘરે કોઈક એમના બાળકને લઈને આવ્યું હશે તો મોટા વાતો કરતા હશે, નાનું બાળક મોબાઈલમાં ગેમ રમ્યા કરતું હશે. એને જયારે એમ કહેવામાં આવે કે ભાઈ અંકલને હલો કરો, અંકલને નમસ્તે કરો, મિકેનિકલ હલો નમસ્તે કરી, અને એ પોતે પોતાના વર્લ્ડમાં જ છે. એટલે કમનસીબે આપણા બાળકો ધીરે ધીરે દે આર વિધિન ધેમસેલ્સ. એ લોકો પોતાનામાં ને પોતાનામાં જ રહેવા માંડ્યા છે. એટલે એક અતડાપણું અથવા તો એક કહેવાય કે એ સોશિયલાઇઝેશન કે સમાજથી વિખૂટું પડી રહ્યું. એટલે સમાજ માન્ય નથી છે. હા, એને સમાજની કોઈ લેવા દેવા નથી. હા, અલ્ટિમેટલી એ જયારે એની ચરમસીમાએ પહોંચે ત્યારે તો વ્યક્તિ અસામાજિક થઈ જાય છે. પણ સમાજની જે લેવા દેવા હતી, અથવા તો એને એમ થાય કે સમાજ સાથે મારે શું, હું ભલો ને મારો વર્ચ્યુઅલ વર્લ્ડ ભલું, અથવા તો હું કે મારે ફેસબુક ઉપર 500 મિત્રો છે. એકચ્યુઅલ એક મિત્ર ન હોય તો કઈ ફરક નથી પડતો, પણ મારે ફેસબુક ઉપર 500 મિત્ર છે. પણ કમનસીબે આ બાળક એમ નથી સમજી શકતા, અથવા આ યુવાનો એમ નથી સમજી શકતા કે તમને માંદગી આવે અને તમે ફેસબુક ઉપર સ્ટેટસ અપડેટ કરો કે ભાઈ હું માદો છું, અને 50 જણ ટેક કેર ના મેસેજ મોકલે. એ 50 જણના ટેક કેર ના મેસેજ કરતા કોઈ એક વ્યક્તિ એના ખભે હાથ મૂકીને એમ કે સારું થઈ જશે, ચિંતા ના કરતો. તો એ જે અનુભવ છે અને એ જે સાતા અનુભવાય છે, એ જે માનસિક શાંતિ અનુભવાય છે, એ ડિફરન્સ કમનસીબે આ પેઢીને નથી ખબર. એટલે ધીમે ધીમે એ લોકોને એ સમાજથી અથવા મિત્રોથી એ વિખૂટા પડી રહ્યા છે, અને એમનું માત્ર શેરિંગ આવા વર્ચ્યુઅલ વર્લ્ડની અંદર થઈ રહ્યું છે. એટલે આ સૌથી પહેલી વસ્તુ છે. બીજી વસ્તુ, લોકો સેલ્ફ સેન્ટર થઈ રહ્યા છે, કારણ કે વર્ચ્યુઅલ વર્લ્ડની અંદર એ લોકોને બીજા લોકોની જરૂર નથી. એ માત્ર ને માત્ર પોતાની જાતને ઓબ્ઝર્વ કરે છે. ફેસબુક ઉપર કે કોઈ પણ સોશિયલ સાઇટ ઉપર પોતાના ફોટા મૂકે, પોતાની કવિતાઓ મૂકે, પોતાની વાતો મૂકે, અને ખાલી જોયા કરે કે લોકો કેટલા એને લાઈક કરે છે. એક પ્રકારનો પોતાની જાત પ્રત્યેનો અહમ પોષવાની આખી વૃત્તિ થઈ ગઈ છે. એટલે સેલ્ફ સેન્ટર થઈ ગયા છે. પોતાની જાતને સતત કોઈ બિરદાવતું રહે એવી અપેક્ષા છે લોકોને. એટલે જયારે વર્ચ્યુઅલ વર્લ્ડમાં અપેક્ષા હોય ત્યારે એકચ્યુઅલ વર્લ્ડમાં પણ અપેક્ષા હોય કે એમના નાના નાના અચીવમેન્ટ, નાની નાની વાતમાં એમને એમ થાય કે કોઈ કાઈને એના વખાણ કરે, કોઈ કાઈને એમ કે વેરી ગુડ વેરી ગુડ. પણ દરેક નાની બાબતમાં એ શક્ય હોતું નથી. મોટાભાગના લોકોનું તો કોન્ટ્રીબ્યુશન જ એવું હોતું નથી કે જેમાં વેરી ગુડ કહેવું પડે. પણ વર્ચ્યુઅલ વર્લ્ડની અંદર જે એપ્રિસિએશન મળતું હોય છે, એ જયારે એકચ્યુઅલ વર્લ્ડમાં એ એપ્રિસિએશન ન મળે ત્યારે વ્યક્તિઓ એ એપ્રિસિએશન મેળવવા માટે જુદા જુદા પ્રકારના ત્રાગડા રચતા હોય છે, અથવા તો જુદા જુદા પ્રકારની એટેન્શન સિકિંગ બિહેવિયર કરતા હોય છે, કે જેને કારણે એ લોકોને એ એટેન્શન મળે જે વર્ચ્યુઅલ વર્લ્ડમાં મળે છે. અને એના માટે તમે જુઓ કે સેન્સેશન માટે ગુનાઓ કરતા લોકો હવે વધી રહ્યા છે, જેમાં કોઈ એનો ગોલ બીજો કંઈ નહીં પણ ખાલી સેન્સેશન, અથવા લોકોનું ધ્યાન ખેંચવા માટે જુદી જુદી રીતે વર્તી રહ્યા છે, વિયર્ડ રીતે વર્તી રહ્યા છે. અને તમે જુઓ કે એ જે ધ્યાન ખેંચવાની જે વૃત્તિ છે, એ વૃત્તિ એકચ્યુઅલી વર્ચ્યુઅલ વર્લ્ડમાંથી ટ્રાન્સફર થાય છે. એ ઉપરાંત વ્યક્તિત્વમાં અધીરાઈપણું આવે છે. તમે જુઓ કે જે લોકો વર્ચ્યુઅલ વર્લ્ડમાં છે એ લોકો દે આર વેરી ફાસ્ટ, અને એટલી ફાસ્ટ સ્પીડે એકચ્યુઅલ વર્લ્ડમાં વસ્તુઓ થતી નથી હોતી. પરિણામે તમારી સ્પીડ મિસમેચ થાય છે. તમે જે સ્પીડે કોમ્પ્યુટરમાં ગાડી ચલાવો છો એ સ્પીડે તમે એકચ્યુઅલમાં નહીં ચલાવી શકો. પણ એ ડિફરન્સ જયારે તમે ભૂલી જાઓ છો ત્યારે તમે એકચ્યુઅલમાં તમે અધીરા થઈ જાઓ છો. તમે એ સ્પીડે ગાડી ચલાવવા માંડો છો, કારણ કે તમારી માનસિકતા પેલી વર્ચ્યુઅલ વાળી થઈ ગઈ છે. એટલે તમે એ એકચ્યુઅલમાં મૂકવા જાઓ છો ને તમે નથી કરી શકતા. તો એક અધીરાઈપણું, ધીરજ જેને કહેવાય, એ ધીરજ પણ વ્યક્તિઓ આ વર્ચ્યુઅલ વર્લ્ડમાં વધારે રહેવાને કારણે ગુમાઈ રહ્યા છે. એ ઉપરાંત ફ્રસ્ટ્રેશન, લોકો ફ્રસ્ટ્રેટ બી જલ્દી થઈ જાય છે. કારણ કે આજ સુધી મારા જીવનમાં શું બનતું હતું એ મારા મિત્રોને ખબર રહેતી, પણ જ્યારથી હું ફેસબુક ઉપર અપડેટ કરવા માંડ્યો ત્યારે સમગ્ર વર્લ્ડને ખબર પડવા માંડી કે મારા જીવનમાં શું બની રહ્યું છે. દાખલા તરીકે એક મેં ગાડી ખરીદી, તો મેં ગાડી ખરીદી હોય તો મારા પાડોશીને ખબર પડે, અને મારી આજુબાજુના વ્યક્તિઓને કે જ્યાં હું રોજ જતો હોઉં એમને ખબર પડે. પણ હવે એવું છે કે મેં ગાડી ખરીદી હોય તો અમેરિકા, ન્યુયોર્કમાં બેઠેલા મારા ભાઈબંધને બી ખબર પડે કે મેં અહીંયા ગાડી ખરીદી. જે પહેલાના જમાનામાં ખબર પડતી જ નથી કે કોની પાસે શું ગાડી છે, કોની પાસે શું છે, એ આપણને ખબર નથી. આપણા મિત્રો જે દૂર દૂર રહેતા હતા એના માટે. પણ હવે દરેક વ્યક્તિને ખબર છે કે દરેક વ્યક્તિ પાસે શું છે. એની સાથે એને એ પણ ખબર છે કે મારી પાસે શું નથી. બરાબર છે. અને એ પચાવવું બહુ અઘરું છે. એને ઘણીવાર એવું પણ હોય છે અંશલભાઈ કે ઘણા બધામાં એવા ઈરાદા પણ એવા હોય કે ગાડીનો ફોટો જ એવી રીતે મૂકવો, જેથી એટેન્શન મળે. આનંદ કર્યો હોય કે ના કર્યો હોય, પણ એની અંદર લખે કે મેં આનંદ ખૂબ કર્યો. ખૂબ. હા. એટલે એ આખી વાત જ અલગ છે. હું તમને હમણાં નામ દીધા વગર કહું છું કે એક અભિનેતાએ એમના ટ્વિટર ઉપર એમ લખ્યું કે
ફલાણા ગામમાંથી હું એની ગલીઓમાંથી પસાર થયો અને એ ગલીઓની અંદર મેં જોયું અને મને ખૂબ આનંદ આવ્યો અને મેં જૂના દિવસોમાં અહીંયા શૂટિંગ કર્યું હતું એનો મને આનંદ આવ્યો. હવે ખરેખર જ્યારે એની સાથે રહેલા વ્યક્તિનો ઇન્ટરવ્યુ આવ્યો ત્યારે એને એવું કહ્યું કે એ વ્યક્તિ તો ખરેખર એરપોર્ટ પરથી સિટીની બહારથી જ બીજા સિટીમાં રવાના થઈ ગઈ છે. એ ગલીમાં ગયો જ નથી. બરાબર. પણ એણે એ ક્રિએટ કરવા માટે ગલીની આખી વાત કરી. એટલે એવું હોય છે ચોક્કસ કે ઘણા લોકોને માત્ર સામેનાના વ્યક્તિના મગજની અંદર કંઈક ઇમોશનલ રિએક્શન જન્માવવા હોય, કંઈક લાગણીઓ ઉત્પન્ન કરવી હોય ત્યારે એ લોકો આનો અસત્યનો સહારો પણ સહારો લેતા હોય છે. પણ એ સામેના વ્યક્તિને ફ્રસ્ટ્રેશનનો અનુભવ કરાવે છે અથવા તો એ વ્યક્તિ પોતે નાસીપાસ થાય છે કે આ વ્યક્તિ જીવનમાં આ વસ્તુ એને મળી છે, મને નથી મળી, અથવા એની પાસે આ કળા છે, મારી પાસે આ કળા નથી. એટલે સરવાળે એ અંદર ખાને દુઃખી પણ થઈ શકે છે, ફ્રસ્ટ્રેટ પણ થઈ શકે છે. એ ઉપરાંત એવું કહી શકાય કે જે લોકો વર્ચ્યુઅલ વર્લ્ડમાં વધારે રહે છે એ લોકો અસહિષ્ણુ છે. દાખલા તરીકે આપણને એમ થાય કે માનવતાની દ્રષ્ટિએ આપણને જે ફીલ થવું જોઈએ, સહિષ્ણુતા આપણે જેને કહીએ છીએ, એ ફિલિંગ એ લોકોમાં નથી. એ અસહિષ્ણુ છે. દાખલા તરીકે તમે વર્ચ્યુઅલ વર્લ્ડની અંદર ગાડી ચલાવતા દિવસમાં 50 લોકોને મારી નાખતા હો અને પછી ખરેખર એકચ્યુઅલ વર્લ્ડમાં કોઈ એક વ્યક્તિ મરી જાય છે તો તમને એના માટે ફીલ નથી થતું. કારણ કે એ જે ફિલિંગ છે એ તો તમારી પતી ગઈ છે. તમે વર્ચ્યુઅલ વર્લ્ડમાં તમે રોજના 50 મારો છો તો એકચ્યુઅલ વર્લ્ડમાં એક તો મરે ને. મગજ આવું લોજિક સમજાવે છે કે ભાઈ વર્ચ્યુઅલ વર્લ્ડમાં 50-100 મરી જતા હોય તો એકચ્યુઅલ વર્લ્ડમાં એકાદ મરે, એમાં શું થઈ ગયું? તો એ જે સહિષ્ણુતા છે એ પણ વ્યક્તિ ગુમાવી દે છે. એ ઉપરાંત માનવીય અભિગમનો અભાવ છે. તમે જુઓ કે વર્ચ્યુઅલ વર્લ્ડની અંદર જ્યારે તમે સોશિયલ સ્ટેટસ અપડેટ કરો છો ત્યારે લોકો તમને લાઈક કરે છે. તમે શું ખરેખર એમ માનો છો કે ખરેખર એને ગમ્યું હશે? ના. એને પોતાને પણ ખબર નથી કે એને શેને લાઈક કર્યું છે. આર્ટિકલ આખો વાંચતો બી નથી, ઉપરનું ટાઇટલ મૂકીને ખાલી તમને સારું લગાડવા માટે લાઈક કરે છે અને કદાચ તમને સારું લગાડવા માટે કોમેન્ટ કરીને મસ્કા મારે છે. પણ એકચ્યુઅલી એને માનવીય અભિગમ નથી, એને ખરેખર દિલથી આનંદ નથી થયો, એને તમારા માટે એટલી મજા નથી આવી. પણ જે સામેનો વ્યક્તિ છે એ માત્ર લાઈકો આવવાથી ખુશ થાય છે અને એને એમ થાય છે કે આ સામેની વ્યક્તિને મારા માટે અભિગમ છે. એટલે આ આખો એક યંત્રવત અભિગમ ઉત્પન્ન થાય છે અને એની અંદર લોકો પછી એ વર્ચ્યુઅલ વર્લ્ડમાંથી એકચ્યુઅલ વર્લ્ડમાં આવે ત્યારે એ એના મિત્રને એમ કહે કે ટેક કેર, પણ દે ડોન્ટ મીન ધેટ યુ શુડ ટેક કેર. પણ ટેક કેર એટલે એમ કરીને એમ કે ભાઈ સંભાળ રાખજે, સાચો. એના માટે આમ તો એક શબ્દ મૂકી દીધો, ફેંકી દીધો, એની પાછળ લાગણી નથી, ખાલી સાચવજે એમ કીધું. એક જમાનો એવો હતો કે જ્યાં વ્યક્તિ સાચવજે બોલતી નથી પણ ખાલી ખભે આમ હાથ મૂકતી હતી અને આપણને ખબર પડતી હતી કે ના, હી ઇઝ ધેર, અથવા એ અહીંયા છે, આપણી જોડે છે. અહીંયા પેલો જોડે હોવા છતાં પણ સાચવજે બોલવા છતાં પણ આપણને અનુભવ નથી થતો કે આપણી જોડે છે. એ જેટલા સાચવજે એવું લખ્યું હોય, ટેક કેર લખ્યું, એમાં એટલું લખી દો કે મને આટલા વાગે આ જગ્યાએ મળો, તમે મને મદદની જરૂર છે. એમાંનો કોઈ દેખાશે નહીં. પણ એ જે સમજ છે એ સમજ આવતા બહુ વાર લાગે છે. બહુ સાચી વાત છે. હમણાં એક અંશલભાઈ એક સર્વેમાં એવું તારણ નીકળેલું કે જે સાઇટ પર જોવે છે, લાઈક કરે છે, બરાબર છે, એમાંથી ઘણા બધા તો દુઃખી થાય છે. બહુ સાચી વાત છે. હવે ધારો કે એને આપણે નેટવર્કિંગ કહેતા હોઈએ તો જે તમારા સુખે દુઃખી છે એ કેટલો તમારી સાથે છે અને એને સાથે માની અને તમે તમારી આખી દુનિયા રચો છો, એ આખો અભિગમ જ કેટલો વાસ્તવિક છે, કેટલો વૈજ્ઞાનિક છે તમારી રીતે. એટલે આ આખો અભિગમ આપણે અવૈજ્ઞાનિક કહી શકીએ અને અવાસ્તવિક કહી શકીએ. કારણ કે તમે જેના આધારે આખું બધું સૃષ્ટિ જે રચીને બેઠા છો એ ખરેખર બધા આધારો આભાસી છે અને એ તમને ત્યારે જ અનુભવ થાય કે જ્યારે ખરેખર તમને જીવનમાં એ વસ્તુની જરૂર પડે. જ્યાં સુધી તમને જરૂર નથી પડતી ત્યાં સુધી તો એમાં કોઈ પ્રોબ્લેમ જ નથી, પણ તમને એની જરૂર પડે છે ત્યારે તમને ખબર પડે છે. એટલે એ આખો એક અવૈજ્ઞાનિક હું એવું માનું છું કે અભિગમ છે. એટલે કમનસીબે એવું છે કે દરેક શોધ એના સારા ઉપયોગ બી થયા છે અને ખરાબ ઉપયોગ બી થયા છે. દાખલા તરીકે ન્યુક્લિયર પાવર. હવે ન્યુક્લિયર પાવરને જો તમે સારી રીતે વાપરો છો તો એ તમને વીજળી ઉત્પન્ન કરી આપે છે અને ઘણી બધી વસ્તુઓ તમને ફાયદામાં છે. પણ એ જ ન્યુક્લિયર પાવરને તમે ખોટી રીતે વાપરો છો તો તમે બોમ્બ બી બનાવી શકો છો અને દુનિયાને નાશ બી કરી શકો છો. દરેક ટેકનોલોજી પાછળની આ વાત છે. દાખલા તરીકે બંદૂક બનાવનારે સેફટી માટે, સિક્યોરિટી માટે બંદૂક બનાવી હશે અને એ બંદૂકથી તમે રક્ષણ પણ કરી શકો છો અને એ જ બંદૂકથી તમે કોકને મારી અને તમે એનું ભક્ષણ બી કરી શકો છો. એટલે આ ટેકનોલોજી આખી વાત એવી છે કે ટેકનોલોજીના હંમેશા બે પાસા રહ્યા છે અને એ બે પાસામાંથી તમારે કયું પાસું વાપરવું એનો વિવેક જ્યારે તમે ચૂકી જાઓ છો ત્યારે એ આખી વૈજ્ઞાનિક વાત
અવૈજ્ઞાનિક થઈને ઉભી રહી બિલકુલ. છે. એટલે તમે સરસ વાત કરી કે વિવેક પૂર્વક વર્તવાની ખૂબ જરૂર છે. હવે આભાસી દુનિયા છે અને વાસ્તવિક દુનિયા છે, આ બેની વચ્ચે આપણે એ પણ સ્વીકારવું પડશે કે એ વર્ચ્યુઅલ દુનિયા પણ સાથે હશે જ. આગળની પેઢી છે એની સાથે પણ હશે, કારણ કે એ એની સાથે જ ઉછરી રહી છે. વર્ચ્યુઅલ દુનિયાની સાથે જ એ ભાગ લઈને એમાં એક વિડીયો ગેમ્સ અને એ જ ફિલ્મો ને એ જ નેટવર્કિંગમાં કામ કરતા કરતા જે આગળ આવી રહી છે. તો આ બેની વચ્ચેનો વિવેક કેવી રીતે જાળવી અને માણસ આનો હકારાત્મક લાભ મેળવી શકે આ આખી દુનિયાનો? એટલે સૌથી પહેલી અને અગત્યની વાત એ છે કે વિવેકપૂર્ણ ઉપયોગ તમારે જ્યારે કોઈ પણ વસ્તુનો કરવો હોય ત્યારે તમે એના ઉપયોગ વિશે બિલકુલ સ્પષ્ટ હોવા જોઈએ. દાખલા તરીકે હું તમને આ વાત કરું છું, પણ ફેસબુક ઉપર હું પણ એક્ટિવ છું, પણ મને બરાબર ખબર છે કે મારે ફેસબુકનો ઉપયોગ શેના માટે કરવાનો છે અને હું શું કામ કરી રહ્યો છું. કારણ કે આ વર્ચ્યુઅલ વર્લ્ડ પણ આપણા રોજિંદા જીવનનો એક ભાગ જ છે અને એમાંથી આપણે ઘણું શીખીએ છીએ, ઘણું જાણીએ પણ છીએ. એવું નથી કે સાવ આપણને એની અંદરથી ફાયદો નથી. દાખલા તરીકે લોકો બ્લોગ લખતા થયા તો લોકોના વિચારો પણ તમે જાણતા થયા, જે અન્યથા તમારી સુધી પહોંચતા જ નહોતા તો એ તમારી પાસે પહોંચવા માંડ્યું. એવી ઘણી વસ્તુઓ છે કે જે તમે જેનાથી વંચિત હતા એ તમારા ઘરમાં તમારા ટેબલ પર ડેસ્ક ઉપર તમને મળવા માંડી. તો એ સારું જ છે, પણ એનો વિવેકપૂર્ણ ઉપયોગ માટે એ જરૂરી છે કે તમે કોઈ પણ વસ્તુનો શેના માટે ઉપયોગ કરી રહ્યા છો. એટલે મારી યુવાન મિત્રોને સલાહ એટલી જ છે કે તમે કોઈ પણ વસ્તુ કરો, સૌથી પહેલા તમારા મગજમાં એ બાબત ઉપર સ્પષ્ટ રહો કે તમે આ શેના માટે કરી રહ્યા છો. જ્યારે આવી સ્પષ્ટતા આવી જાય છે ત્યારે તમે તમારી જાતને એમાંથી બહાર રાખી અને તમે ન્યુટ્રલી એને ઓબ્ઝર્વ કરી શકો છો. એક તટસ્થ રીતે તમે એ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકો છો. એટલે આ પહેલી વાત થઈ. બીજી વાત એ છે કે તમે કેટલા સમય માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવાના છો. ઘણા લોકો એવા છે કે જે ટાઈમ પાસ કરે છે. આજે મોટા ભાગના વ્યક્તિઓ એવા છે કે રાતના 10 વાગ્યા પછી કોમ્પ્યુટર ઉપર બેસી અને સાવ અમથી ચેટિંગ કરે રાખે અને રાતના 2-3 વાગ્યા સુધી પોતાની ઊંઘ બગાડી નાખે. તો એની એ મહત્વનું નથી, પણ એની સાથે દાખલા તરીકે હું મારા કોઈક પેશન્ટને ઓનલાઈન કાઉન્સેલિંગ આપતો હોઉં તો મારા માટે ચેટિંગ મહત્વનું છે, પણ એ મને ખબર છે કે હું એ ચેટિંગ શેના માટે કરું છું. બીજી વસ્તુ એ છે કે તમારે તમારો સમય નક્કી કરવો પડે કે તમે વર્ચ્યુઅલ વર્લ્ડમાં કેટલો સમય ગાળો છો. હું એવું માનું છું કે તમારે વર્ચ્યુઅલ વર્લ્ડની અંદર દિવસમાં 1 કલાકથી વધારે સમય ન ગાળવો જોઈએ. કારણ કે જ્યારે તમે વર્ચ્યુઅલ વર્લ્ડમાં 1 કલાકથી વધારે સમય ગાળો છો ત્યારે ધીરે ધીરે તમે એમાં ઓતપ્રોત થતા જાઓ છો અને એકચ્યુઅલ વર્લ્ડ સાથેનો સંપર્ક તમે ગુમાવતા જાઓ છો. હું તમને એક બહુ સરસ વાત કરું કે હું લેક્ચર લેતો હોઉં ત્યારે ઘણા બધા સ્ટુડન્ટ્સ એકબીજા સાથે ચાલુ લેક્ચરમાં વાત કરતા હોય છે અને તમને પોતાને ખબર ન પડે કે લોકો વાત કરે છે, કારણ કે એ લોકોના આંગળા મોબાઈલ ઉપર ફરતા હોય અને એ લોકોની સ્પીડ એટલી બધી હોય છે, પ્રેક્ટિસ એટલી બધી હોય છે કે એમને નીચે જોવું નથી પડતું હતું અને એ લોકો ટાઈપ કરે અને અંદર એકબીજાને વાત કરે. ઘણીવાર એમ કહેવામાં આવે કે ભાઈ ફલાણા વ્યક્તિને તું બહારથી બોલાવી લાય, તો એને બદલે ટેક્સ કરશે અને પેલો વ્યક્તિ અંદર આવી જશે. એવી મેં ઓફિસો જોઈ છે કે જે ઓફિસની અંદર બંને બાજુની ડેસ્કમાં ઉભા બેઠા હોય અને એક જણને ફાઇલ જોઈતી હોય તો એમ ના કે ભાઈ પેલી ફાઇલ આપને, પણ એ મેસેન્જર ઉપર ટાઈપ કરે કે ગીવ મી ધેટ ફાઇલ અને પેલો પેલી મેસેન્જર પરથી ફાઇલ આપે. બિલકુલ કોમ્યુનિકેશન વર્બલ નહીં, બધું જ વર્ચ્યુઅલ કોમ્યુનિકેશન. તો આવી વસ્તુઓ કરવાથી તમને ફાયદો નથી થવાનો. એટલે જ્યાં આગળ તમારું એકચ્યુઅલથી કામ ચાલતું હોય ત્યાં આગળ તમે વર્ચ્યુઅલનો યુઝ ના કરો. આપણે કમનસીબે ઊંધું કરીએ છીએ, જ્યાં વર્ચ્યુઅલથી કામ ચાલતું હોય ત્યાં એકચ્યુઅલનો યુઝ નથી કરતા. એક વાત એ પણ આવી ગઈ. ત્રીજી વસ્તુ એ છે કે સતત તમારી જાત પ્રત્યે તમે જાગૃત રહો, જેથી તમને એવી ખબર પડે કે આ વર્ચ્યુઅલ વર્લ્ડ છે અને આની મર્યાદા છે. એ જાગૃતિ જો તમારા મગજની અંદર તમે ન હોય તો ઘણીવાર એવું બને કે તમે એ વર્ચ્યુઅલ વર્લ્ડમાં એટલા બધા ઘૂસી જાઓ કે જેમ પેલું કીધું કે ગાડી ઉછળતી જોઈને જે એમ થાય કે આ એક્સાઇટમેન્ટ છે, એની સાથે તમને એ યાદ આવવું જ જોઈએ કે આ એક્સાઇટમેન્ટ છે, એ જોવામાં એક્સાઇટમેન્ટ છે અથવા તો ગેમમાં એક્સાઇટમેન્ટ છે, પણ વાસ્તવિક જીવનમાં એક્સાઇટમેન્ટ નથી. આ ખૂબ ખતરનાક વાત છે. એટલે એ જે તમને આવી જોઈએ એ તમે જ્યારે પણ વર્ચ્યુઅલ વર્લ્ડની અંદર છો ત્યારે એક તમારું તટસ્થ મન, મને એવું લાગે છે કે જાગૃત રાખવું જોઈએ કે જેમાં તમને ખબર પડે કે આ જે કંઈ છે ધીસ ઇઝ નોટ રિયલ. દાખલા તરીકે તમે ફિલ્મો પણ જોતા હો તો ફિલ્મોમાં પણ આજકાલ વર્ચ્યુઅલ ટેકનોલોજીના ઉપયોગથી ઘણા બધા સ્ટન્ટ બતાવવામાં આવે છે. એન્ટરટેનમેન્ટની દ્રષ્ટિએ બહુ મજા આવે એવી વાત છે, આનંદ આવે, પણ એની સાથે સાથે તમારું એક મન સતત ચોકીદારની જેમ જાગૃત રહેવું જોઈએ કે આ બધી જ વસ્તુઓ છે, ખૂબ મજા આવે છે, આનંદ આવે, એક્સાઇટમેન્ટ આવે, પણ આ બધું જ ખોટું છે. માત્ર ઊભું કરવામાં આવેલું છે, કેમેરાની ટેકનિક છે, આની એ છે. જ્યારે તમે પહેરેદાર તમારા મગજમાં એક તમારો જ પોતાનો ઊભો કરશો
ત્યારે કદાચ એવું લાગશે કે તમે વર્ચ્યુઅલ વર્લ્ડ અને એકચ્યુઅલ વર્લ્ડની વચ્ચેની ભેદરેખા તમને સ્પષ્ટ દેખાશે, પણ જ્યારે તમે તમારા મનમાં એક પહેરેદાર ઊભો નહીં કરો તો તમે ક્યારે એ રેખા ઓળંગી જશો એ તમને ખબર નહીં પડે. બરાબર છે. આવનારા દિવસોમાં 3G અને 4G પણ જ્યારે આવશે અને હાથમાં જ આખી દુનિયા હશે, જ્યારે મોબાઈલ ફોનમાં જ તમે કોમ્યુનિકેશન એકદમ ઝડપથી કરી શકવાની સ્થિતિમાં હશો. આ આખો કાર્યક્રમ એ ટેકનોલોજીને વખોડવાનો કોઈ કાર્યક્રમ નથી, ઉપક્રમ એવો નથી, પણ ટેકનોલોજીનો ઉપયોગ વૈજ્ઞાનિક રીતે કેવી રીતે કરી અને આપણે આપણી વાસ્તવિકતા છે, વાસ્તવિક દુનિયા છે, એને કેવી વધારે સારી બનાવી શકીએ છીએ એ તરફ કેવી રીતે જઈ શકીએ એના માટેનો આ કાર્યક્રમ છે. તમારી દ્રષ્ટિએ હજી આવનારી જે ટેકનોલોજીસ છે એમાં પણ માણસે કેવી રીતે વર્તવું જોઈએ? ટેકનોલોજી કોઈ પણ હોય, આપણે એક વસ્તુ સમજવી જોઈએ કે ટેકનોલોજી એ આપણું કામ સરળ બનાવવા માટેની વાત છે, પણ એના આપણે ગુલામ થઈને આપણું કામ કોમ્પ્લિકેટેડ બનાવવાની વાત નથી. દાખલા તરીકે હું તમને એક નાનકડું ઉદાહરણ આપું કે મારી પાસે આઈફોન છે. અત્યારે તમે જુઓ કે આઈફોનની અંદર હજારો પ્રકારના એપ્સ અને હજારો પ્રકારની ગેમ્સ આવે છે, પણ મારો આઈફોન જોશો તો એની અંદર લિમિટેડ 5 એપ્સ હશે અને કોઈ ગેમ નથી. મને ખબર છે કે મારે ગેમ રમવા માટે મેં આઈફોન નથી લીધો. મારે જે કામ છે, જે કોમ્પ્યુટરની મેં જરૂર પડે છે, એને બદલે મને થોડુંક મોબાઈલ હું હોઉં ત્યારે મને એ કોમ્પ્યુટરનો ઉપયોગ કરી શકાય એટલા માટે મેં આઈફોન લીધો છે. એટલે હું મારા મગજમાં એ ટેકનોલોજી માટે સ્પષ્ટ છું, પણ એની સામે આ આઈફોન આપણા કેટલા યુવાનો પાસે છે, કેટલા યુવાનો પાસે બ્લેકબેરી મેસેન્જર છે, ખાલી એ મેસેજીસ કરવામાં અને એકબીજાને વાતો કરવા માટે એ વાપરે છે, અથવા તો ગેમો રમવા માટેના એ ઇન્સ્ટ્રુમેન્ટ વાપરે છે. તો એ હું એવું માનું છું કે ટેકનોલોજીનો દુરુપયોગ છે. જે વ્યક્તિએ આ ટેકનોલોજી બનાવી છે એને પણ એવી અપેક્ષા નથી કે તમે આ કરો, એને એવી અપેક્ષા છે કે તમે આને જીવનમાં ઉપયોગ કરી અને તમારું જીવન વધારે સરળ, વધારે વૈજ્ઞાનિક અને વધારે સુદૃઢ બનાવો. એની પણ એવી અપેક્ષા નથી કે તમે આ જે શસ્ત્ર તમારા હાથમાં છે અથવા તો આ જે યંત્ર તમારા હાથમાં છે એની ઉપર તમે લટકીને તમારો ટાઈમ બગાડો, તમારી માનસિકતા બગાડો અથવા તો તમારું એકચ્યુઅલ વર્લ્ડમાંથી વર્ચ્યુઅલ વર્લ્ડમાં ઘૂસી જાઓ, એવી એની પણ દાનત નથી. એટલે હું એવું માનું છું કે આ બધી જ વસ્તુઓમાં સરવાળે વિવેક વાપરનારે જાતે શીખવાનો છે, કોઈ એને શીખવાડી શકવાનું નથી. ટેકનોલોજીની જરૂર ચોક્કસ છે, પણ એની ક્યાં અને કેટલી જરૂર છે એ નક્કી તમારે કરવાનું રહે. બરાબર છે. કારણ કે મને લાગે છે કે દ્વંદ્વો જે છે, સારું અને ખરાબ, સૂર અસુર, વર્ષોથી ચાલ્યા આવે છે, પણ એનો વિવેકપૂર્ણ ઉપયોગ કેવી રીતે કરો છો અને તમે શું પસંદ કરો છો તે ખૂબ મહત્વનું છે. અને એના માટે વૈજ્ઞાનિક અભિગમ કેળવી અને આ ટેકનોલોજીસનો ઉપયોગ માણસે કરવો જોઈએ. હંસલભાઈ, તમે ખૂબ સરસ રીતે સામાજિક સમસ્યા પણ આ આવનારા દિવસોમાં કદાચ થઈ શકે એવી શક્યતા ધરાવતો વિષય છે એની સરસ છણાવટ કરી. આપનો આભાર. થેન્ક યુ. આ હતી એકચ્યુઅલ વર્સિસ વર્ચ્યુઅલ વર્લ્ડ, એટલે કે વાસ્તવિક વિરુદ્ધ આભાસી દુનિયા એ વિષય પરની જાણીતા મનોચિકિત્સક ડોક્ટર હંસલ ભચેચની જયેશ પંડ્યાએ લીધેલી મુલાકાત. આપ સાંભળી રહ્યા હતા વિજ્ઞાન પત્રિકા. વિજ્ઞાન પત્રિકાનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.